ચૈત્ર નવરાત્રિની અષ્ટમી જેનું ખૂબ જ મહત્વ છે। આજના દિવસે માય મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે। વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શન કરવા માટે અને આશીર્વાદ લેવા માટે પહોંચી રહ્યા છે। તેમાં વાત કરીએ રાજપીપળામાં આવેલા નવદુર્ગા માતાજીના મંદિરની। રાજપીપળામાં વર્ષો જૂનું નવદુર્ગાનું મંદિર આવેલું છે અને જ્યાં ચૈત્ર નવરાત્રિ હોય ત્યારે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। એમાં પણ આજે ચૈત્ર નવરાત્રિની અષ્ટમી હોય એટલે વિશેષ ભક્તો આજે માતાજીના દર્શન કરવા માટે તેમના આશીર્વાદ મેળવવા માટે પહોંચ્યા છે। ત્યારે ખાસ આ મંદિરની શું વિશેષતા છે, લોકો કેટલી શ્રદ્ધા સાથે અને આસ્થા સાથે અહીં દર્શન કરવા માટે આવે છે તેની પણ માહિતી આપવામાં આવી છે। જે રીતના વર્ષો જૂનું મંદિર છે નવદુર્ગાનું જીતનગર ખાતે, અહીંયા નવચંડી પણ થાય છે, શું કહેશો? અહીંયા રાજપીપળાની નજીકમાં જીતનગર ગામ આવેલું છે। જીતનગરમાં નંદિકેશ્વર મહાદેવ નવદુર્ગા માતાજીનું આ મંદિર છે। અતિ પૌરાણિક આ મંદિર છે અને રાજવી સમય પહેલાંનું આ મંદિર છે। અહીંયા ખૂબ આજુબાજુના લોકોની વસ્તી અહીંયા આગળ ખૂબ એની શ્રદ્ધા રહેલી છે। અહીંયા આગળ દૂર દૂરથી ભક્તો અહીંયા નવરાત્રિમાં, શિવરાત્રિમાં, શ્રાવણ માસમાં દર્શન માટે આવે છે। અવિરત અહીંયા ભક્તોનો અહીંયા આગળ પ્રવાહ રહેતો હોય છે અને આ ખાસ હમણાં ચૈત્ર નવરાત્રિ ચાલે છે। ચૈત્ર નવરાત્રિમાં આજે અષ્ટમીનો દિવસ છે અને આજના દિવસે બધા ભક્તો અહીંયા ખાલી દર્શન કરવા માટે ખૂબ આવે છે। અહીંયા આગળ મહત્વ છે, અહીંયા નવચંડી, અતિરુદ્ર યજ્ઞ, સતચંડી યજ્ઞ, આવા બધા ભવ્ય યજ્ઞો થતા રહે છે અને અહીંયા આગળ માતાજીની ખૂબ સારી વૈદિક પૂજાઓ અહીંયા થાય છે અને ભક્તો તેનો લાભ લેવા અહીંયા દૂર દૂરથી પધારે છે। ચૈત્ર નવરાત્રિ જે છે આપણે જે ભારતીય સનાતન જે સંસ્કૃતિ છે એ પ્રમાણે ચૈત્ર માસ એ આપણું નવું વર્ષનો એક પ્રારંભ હોય છે। ચૈત્ર માસની પ્રતિપદા એટલે આપણા એવું કહેવાય છે સંસારની ઉત્પત્તિનો આ પહેલો દિવસ હોય છે। એમાં આપણે જોઈએ અગાઉ આપણી સંસ્કૃતિ અને આપણા વારસા પ્રમાણે જોઈએ તો આજના દિવસે ભગવાન શ્રી રામચંદ્રએ ચૈત્ર મહિનાના પ્રતિપદાના દિવસે એમનો રાજ્યાભિષેક થયો હતો। મહાભારત યુગમાં યુધિષ્ઠિરનો પણ એમનો રાજ્યાભિષેક થયો હતો અને આ ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસથી આપણો જે છે સંવત્સર, આપણો વિક્રમ સંવત છે એનો પણ પ્રારંભ થાય છે, નવા વર્ષનો આપણો પ્રારંભ થાય છે। એટલે આપણે સનાતન ધર્મ પ્રમાણે આ ચૈત્ર માસ એ પ્રથમ માસ કહેવાય અને મધુમાસ કહેવાય। આ વાસંતી નવરાત્રિ જે છે આ વસંત ઋતુમાં, અને આ વાસંતી નવરાત્રિ એ શક્તિ સ્વરૂપ અને શક્તિની આરાધના માટેનો આ નવરાત્રિનો ખૂબ સારો મહિમા છે અને આપણે મુખ્યત્વે એમ જોઈએ છે ચૈત્ર માસની અને આશ્વિન માસની નવરાત્રિ આપણે પૂજીએ છીએ, પણ એમ બે ગુપ્ત નવરાત્રિ, એમ ચાર નવરાત્રિ આપણા સંસ્કૃતિ વારસા પ્રમાણે આપણે જોઈએ છીએ શાસ્ત્ર પ્રમાણે। તેમાં આ ચૈત્ર માસ એ પ્રથમ વર્ષ છે આપણું જે શરૂઆત થાય એમાં પહેલી નવરાત્રિ આવે અને ચૈત્ર માસ એ શક્તિ સ્વરૂપનું પૂજન છે। એટલે ચૈત્ર માસનું ખૂબ મહત્વ રહેલું છે અને ચૈત્ર માસ આખા માસ દરમિયાન આપણે આ માતાજીની શક્તિની આરાધના આપણે કરતા હોય છે અને આ ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ આપણે ખૂબ સારી રીતે મા દુર્ગાની પૂજા આરાધના આપણે કરતા હોય છે અને તેમાં જીતનગર ખાતે ખૂબ સારા એવા ધાર્મિક કાર્યક્રમો, નવચંડી યજ્ઞ, ચંડીપાઠ, અહીંયા દરરોજ જ ચંડીપાઠના ખૂબ સારા એવા કર્મો થાય છે, પૂજા થાય છે, મહાપૂજા થાય છે, રાજોપચાર પૂજા થાય છે અને નવમીના દિવસે મહાનૈવેદ્ય માતાજીનું કરવામાં આવે છે। તો આમાં બધા ભક્તો ખૂબ દૂર દૂરથી આવીને દર્શનનો અને પૂજાનો લાભ લે છે। જે રાજપીપળાના તમામ ભક્તો છે, દર્શકો છે અને જે વડોદરાવાસીઓના જે દર્શકો છે, અમારા ન્યૂઝના માધ્યમથી શું મેસેજ આપવામાં? બસ એ જ કે માતાજીના દર્શન માટે આપ બધા સૌ પધારો અને આવા ચૈત્ર માસની અંદર અને આપણા ભારતીય સંસ્કૃતિ અને સનાતનને આપણે વેગ આપવા માટે આપણી આગવી પેઢી જે છે એ પેઢીને પણ ધાર્મિક અને સનાતન પ્રિય બનાવવા માટે આપણે સૌએ આવા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવી જોઈએ, ત્યાં પૂજા અર્ચના અને દર્શનનો લાભ લેવો જોઈએ, જેથી કરીને આપણી આવનારી પેઢી પણ આપણી જે સંસ્કૃતિ છે એને બચાવી રાખે। આપણા જે પૂર્વજોએ જે મહેનત કરી છે, આપણા જે સાધુ સંતો, આપણા જે ઋષિમુનિઓએ જે આ બધી પરંપરાઓ ઊભી કરી છે અને આપણા શાસ્ત્રો જે કહે છે એ શાસ્ત્રોનું ગાન અવિરત ચાલતું રહે અને આવનારી પેઢી પણ આપણા સનાતન ધર્મને આવી રીતે જ આગળ લઈ જાય અને માતાજીની કુળદેવીની જે પૂજા છે એ આપણા ત્યાં બધે થતી રહે। બસ એવી જ અમે ઈચ્છા રાખીએ છીએ, બધા આવે અને બધા દર્શન કરે, પૂજા કરે। અમારો વિરલ દવે, અહીંનો હું મહંત છું, નંદિકેશ્વર મહાદેવ નવદુર્ગા માતાજી મંદિર, જીતનગર।